ઓમ નમો નારાયણ. શિવશક્તિ આશ્રમ અમદાવાદ કેન્દ્ર, સ્વામી શૈલેશ્વરાનંદ પરમ પૂજ્ય ગુરુ પરમહંસ શંકરાચાર્ય સત્યમિત્રાનંદ ગિરિજી, ભારત માતા મંદિર, હરિદ્વાર. આશ્રમના ભક્ત પરિવારમાં માણસાઈના દીવા અને આધ્યાત્મિક જ્યોત જગાવતી સંકલિત વ્યાખ્યાનમાળા માનવના વ્યાવહારિક, સાંસારિક, આધ્યાત્મિક ઉત્કર્ષ માટેના પ્રસંગોને શાબ્દિક વાચા આપવાનો નાનકડો નમ્ર પ્રયાસ. દરેક કથામૃતમાં આવતા વિષયો માટે ઋષિમુનિઓ, ધર્મગ્રંથો, સંતો, મહાન વિચારકો, લેખકો, કવિઓ તથા આપ સૌ શ્રોતાજનોનો આભારી છું, ઋણી છું. આજના કથામૃતનો વિષય છે પરમ સમીપે તું, ભાગ 3. આપણા સૌનો અનુભવ છે કે હું તો તે જ છું જે હું બાળપણમાં હતો, પરંતુ આ શરીર અને સંસાર પ્રતિક્ષણ બદલાઈ રહ્યા છે. એવી જ રીતે શાસ્ત્ર જણાવે છે કે પરમાત્મા છે, હું અને પરમાત્મા બદલાવાના નથી અને શરીર અને સંસાર પરિવર્તનશીલ છે. મારી અને પરમાત્માની એકતા થઈ અને શરીરની સંસાર સાથે એકતા થઈ. આ શરીરમાં જે ઘનપણું દેખાય છે તે તો પૃથ્વીનો અંશ છે. આમાં જે ગરમી છે તે સૂર્ય અને અગ્નિનો અંશ છે. એમાં રહેલો વાયુ વાયુનો અંશ છે અને એમાં જે પોલાણ એટલે કે આંગળી જતી રહે છે તે અવકાશ, એ આકાશનો અંશ છે. હું છું એ આત્મજ્ઞાન છે અને પરમાત્મા છે એ પરમાત્મ જ્ઞાન છે. મારી અને પરમાત્માની એકતા છે અને શરીર અને અમારી કહી શકાય એવી સામગ્રીની એકતા સંસાર સાથે છે. એટલે જ આ પોતાની કહેવાતી વસ્તુઓ દ્વારા સંસારની સેવા કરી લેવાની છે અને પોતાને સ્વયંને પરમાત્માને અર્પિત કરી દેવાના છે. બસ આટલું જ તો કરવાનું છે. તો હવે પ્રશ્ન એ ઉઠશે કે જ્યારે વાત આટલી સુગમ, સરળ છે તો પછી એ સ્થિર થઈને કેમ રહેતી નથી? તો એનો ઉત્તર એ છે કે આપણે એ વાતને મહત્વ આપતા નથી, એનો આદર નથી કરતા. એ અભ્યાસજન્ય નથી. આને યા તો માની લો અથવા તો જાણી લો. જેમ કે આ નેપાળ છે તો આપણે એનો અભ્યાસ કર્યો નથી, કેવળ માની લીધું કે આ નેપાળ છે. આપણે માનવામાં સ્વતંત્ર છીએ. માનવા ચાહો તો હમણાં જ માની શકો છો અને માનવા ન ચાહો તો જન્મ જન્માંતર સુધી પણ નહીં માની શકો. તમે એવું જ માની લો કે પરમાત્મા છે તો કામ થઈ ગયું. અથવા તમે જાણી લો કે મારો એટલે કે અવિનાશીનો નાશવંત સંસાર સાથે સંબંધ નથી તો પણ કામ થઈ જશે. હું નથી બદલાતો, પરંતુ શરીર અને સંસાર બદલાયા કરે છે. આને જાણવામાં અને માનવામાં અભ્યાસની કશી જ જરૂર નથી, આવશ્યકતા નથી. આ સાચી અને શાસ્ત્રોની વાત છે. જો તમે આ વાતને આદરપૂર્વક સ્વીકારી લેશો તો તમને કરોડો રૂપિયા મળ્યાથી પણ એટલી શાંતિ નહીં થાય જેટલી કે આ વાતને માનવાથી શાંતિ મળશે. એક બીજી પણ વાત છે કે આપણે એને બિલકુલ મહત્વ આપતા નથી, જે ખરેખર આપણને મફતમાં સરળતાથી મળે છે. જો એક એક વાત પર 100 રૂપિયાનો ટેક્સ લગાવી દેવામાં આવે તો કદાચ આ વાતનો તમે આદર કરશો. અને ખૂબ ભટક્યા બાદ બદ્રીનાથ જેવા પહાડોમાં, પર્વતોમાં ઘૂમ્યા પછી આ વાત પ્રાપ્ત થાત તો તમે એને મહત્વ આપેત અને માની પણ લેત. હમણાં ઘેર બેઠા વગર પૈસા ખર્ચે વાત મળી રહી છે તેથી મહત્વ અપાતું નથી. જે કોઈ ભાઈએ આ વાતને મહત્વ આપ્યું છે, એનું મૂલ્ય ચૂકવ્યું છે,
તેને લાભ ચોક્કસ થયો છે. જે કોઈને આ વાત માટે અપમાન સહન કરવું પડ્યું હોય, નિંદા સહન કરવી પડી હોય, કષ્ટ પુરુષાર્થ સહેવો પડ્યો હોય, વિપરીત પરિસ્થિતિમાં મુકાવવું પડ્યું હોય, તો પણ તેને લાભ તો અવશ્ય થયો જ છે, કારણ કે એણે મૂલ્ય ચૂકવ્યું છે. જો જોરદાર લગન અને તલપ લાગી જાય, લગ્ની લાગી જાય, તો તત્વજ્ઞાન તત્કાળ થઈ જતું હોય. એટલે આપ આ વાતને મહત્વ આપો કે હવે તો અમને વાત મળી ગઈ છે, હવે નીકળી શકે નહીં. ઉદયપુરના રાણા વિશે સાંભળ્યું છે કે તેઓ સત્સંગની વાત સાંભળતા અને એમાં જે વાત સારી લાગે ને એને સાંભળતા વેંચ તરત જ ચાલ્યા જાય, કારણ કે આ વાત નીકળીને જતી ન રહે. તેથી આજે જ આ વાત દ્રઢતાથી પકડી લો કે તમે સ્વયં રહેવાવાળા છો અને આ શરીર અને સંસાર પરિવર્તનશીલ છે. તમે અપરિવર્તનશીલ છો અને પરિવર્તનશીલોની સાથે મળી જાઓ છો, એમની સાથે એકતા માની લો છો. આજ તો મોટી ભૂલ છે. જો તમે આ પરિવર્તનશીલ શરીર સંસાર સાથે ન મળો, ન ભળી જાઓ, તો સમતામાં તો તમે સ્વયં સ્થિત છો જ. તમે આ સૌથી ભિન્ન છો અને આ જ કારણે તમે અનુકૂળતા પ્રતિકૂળતાનો અનુભવ કરો છો. બંને પરિસ્થિતિનો અનુભવ તે જ કરી શકે છે જે બંને સમયમાં રહે છે. તમે પરિસ્થિતિના પ્રભાવનો સ્વીકાર કરો છો ત્યારે જ સુખી દુઃખી થતા રહો છો. જો પરિસ્થિતિના પ્રભાવને ન સ્વીકારો તો ન તો તમે સુખી થશો, ન તો તમે દુઃખી થશો. સમતામાં સ્વતઃ સ્થિતિ થઈ જશે. આપે સાંભળ્યું હશે કે નારદજીએ વ્યાસજીને પોતાના પૂર્વજન્મની વાત કરી હતી. નારદજી માની સાથે સંતોની પાસે જતા હતા, તેથી એમની ભગવાનમાં ભક્તિ થઈ ગઈ. તે પછી માં મરી ગઈ. બાળકને માના મૃત્યુ પર બહુ મોટું દુઃખ થાય જ છે, કારણ કે માં જ તો બાળકનો આધાર છે. પરંતુ અહીંયા નારદજી ખુશ થઈ ગયા. તેથી સુખી દુઃખી થવું આપણા હાથની વાત છે. એટલા માટે જ ગીતામાં ભગવાન કહે છે, ન ત્વમ શોચિર્તુમ હસી, તું શોક કરવા માટે યોગ્ય નથી. અને અંતમાં કહે છે, માં શુચઃ, શોક ન કર. શોક કરવો ન કરવો એ તો આપણા હાથની વાત છે. શોક ચિંતા કરવી, સુખી થવું દુઃખી થવું પ્રારબ્ધનું ફળ નથી. અનુકૂળતા પ્રતિકૂળતાનું આવવું જવું પ્રારબ્ધ કર્મોનું ફળ છે. પરંતુ એમાં સુખી કે દુઃખી થવું યા ન થવું એ તો આપણી મરજીની વાત છે. આ સુખ દુઃખ તો આવન જાવન કરનારા છે, તો એમાં શું સુખી કે દુઃખી થવાનું? બહુ આશ્ચર્યની વાત છે. જેમ કે હમણાં જો આપણે દરવાજા પાસે ઊભા રહી જઈએ અને આશ્રમમાં ગાડીઓ અનેક આવે તો આપણે રાજી થઈ જઈએ. આજે તો આશ્રમમાં ઘણી બધી ગાડીઓ આવી ગઈ છે ને, ઘણા બધા ભક્તો આવ્યા છે. બીજા દિવસે માનો કે ગાડીઓ ન આવી, કાર ન આવી ઘણી બધી, તો દુઃખી થઈ જઈશું, રડવા માંડશું કે અરે રે આજે તો કોઈ ભક્ત ના આવ્યા, કોઈ ભક્તો સેવકોની ગાડીઓ ન આવી. તો વાંધો શું છે? ગાડીઓ ન આવી તો સારું થયું, એટલી આશ્રમમાં ધૂળ ન ઉડી. આવી જ રીતે અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિઓ આવતી જતી રહે છે. ક્યારેક અનુકૂળ આવી ગઈ, ક્યારેક ન આવી, ક્યારેક પ્રતિકૂળ આવી, ક્યારેક ન આવી. આ ધન સંપત્તિ અને પરિવાર વગેરે સૌ આવવા અને જવાવાળા છે. તમે સ્વયં રહેવાવાળા છો. એમાં રાજી અને નારાજગી શેની છે? સમ દુઃખ સુખ સ્વસ્થ સુખ દુઃખમાં સમ રહેવાથી
પોતાના સ્વમાં સ્થિર થઈ જશો. એટલે કે પરમ આનંદ તથા પરમ શાંતિને ઉપલબ્ધ થઈ જશો. લોકો પણ વખાણ કરશે અને મહાત્મા કહેશે. ભગવાન પણ તમને પ્યારા માનશે. પણ જો આપણે સુખ દુઃખમાં સુખી અને દુઃખી થતા જ રહીશું તો દુઃખ જ મળશે. લોકો નિંદા જ કરશે અને ભગવાન પણ રાજી નહીં રહે. તો કહો કે ભાઈ ફાયદો ક્યાં છે? તો ફાયદો શું થયો? ધનવાન થઈ જવું, સ્વસ્થ થઈ જવું, માન પ્રતિષ્ઠા મેળવી લેવા એ આપણા હાથની વાત નથી. તો પછી એમાં સુખ દુઃખ શાને? હવે એ વાતને આદર આપો, મહત્વ આપો અને મૂલ્ય આપો કે હવે અમે સુખી કે દુઃખી નહીં થઈએ. આ વાતને શીખવાની નથી, એનો અભ્યાસ કરવાનો નથી, આને તો માનવાની છે. પછી વારંવાર યાદ કરવાની પણ જરૂર નથી. જેમ તમે તેમને બ્રાહ્મણ અથવા ક્ષત્રિય અથવા વૈશ્ય માની લીધા છે તેમ આ વાતને પણ માની લ્યો. હવે કામ ધંધા કરતી વખતે ખાતા પીતા આ વાત યાદ કરવી નહીં પડે, આપમેળે જ યાદ રહે છે. જો યાદ ન પણ રહે તો પણ કોઈ ભૂલ થતી નથી. ભૂલ તો ત્યારે મનાશે કે તમે બ્રાહ્મણ છો છતાં સ્વયં બ્રાહ્મણ હોવાનો સ્વીકાર ન કરીને શુદ્ર માની લ્યો છો. આ જ રીતે હું પરમાત્માનો છું એ માની લો. પછી ભલે ને કામ વગેરે કરતા ભૂલી પણ જવાય, તે ભૂલ નથી. ભૂલ ક્યારે મનાશે? ભૂલ તો ત્યારે મનાશે કે જ્યારે તમે માની લેશો કે હું પરમાત્માનો નથી. જો તમે આવું નથી માનતા તો અખંડ માન્યતા અંદર તો રહેલી જ છે. જેવી રીતે નામ, જાતિ, સ્થાન, દેશની સાથે અખંડ માન્યતા થઈ જાય છે, એવી રીતે પરમાત્માની સાથે અખંડ માન્યતા થઈ જશે. આ નામ, જાતિ, સ્થાન, દેશ, શરીર વગેરે તો આપણા છે જ નહીં, કેવળ માનેલા છે. પરંતુ પરમાત્મા તો મારા પોતાના છે એવું સ્વયં ભગવાન, સદગ્રંથો અને સંતો ઋષિ મુનિઓ કહે છે. તેથી આજે જ હમણાં જ આપણે વાત આવી માની લેવી જોઈએ કે હું પરમાત્માનો છું અને પરમાત્મા મારા છે. અને છેલ્લે એક પ્રસંગ, એડમંડ બકના જીવનનો આ એક અદ્ભુત પ્રસંગ છે. તેમણે જીવનમાં કોઈ સાધના કરી નહીં, કોઈ પૂજા યા પ્રાર્થના ન કરી, ભગવાનમાં વિશ્વાસ ન કર્યો. આવો એડમંડ બક અચાનક એક અંધારી રાત્રે જંગલમાંથી નીકળી રહ્યો છે. એકાંત છે, તમરાના અવાજ સિવાય બીજો કોઈ અવાજ નથી. ચાંદની રાત છે. અચાનક જ શું થયું તેનો ખ્યાલ એડમંડ બકને આવ્યો નહીં. તેની સમજમાં આવતું જ નહોતું કે મને શું થઈ રહ્યું છે. જાણે કે હું પોતે મરી રહ્યો છું. ધરતી પર બેસી ગયો. એક ક્ષણ તો તેને લાગ્યું કે તે પાણીમાં ડૂબી રહ્યો છે અને ડૂબતો જ જાય છે. તે બહુ ગભરાઈ ગયો. બૂમ બરાડા પાડવાની ઈચ્છા થઈ આવી. પરંતુ સપનામાં ક્યારેક આપણને બધાને અનુભવ થાય છે કે બૂમો પાડવાની કોશિશ કરો છો પણ ગળામાંથી અવાજ જ નીકળતો નથી. હાથ ઉઠાવવાની કોશિશ કરું છું પણ હાથ ઉપર ઉઠતો જ નથી. તો બક લખે છે કે મને ખ્યાલ આવ્યો કે જંગલમાં કોઈ બૂમ સાંભળનાર છે જ નહીં. તમરા સિવાય બીજું કોઈ છે પણ નહીં જંગલમાં. તો બૂમો પાડવાથી શું મળશે? ક્યારે આંખો બંધ થઈ ગઈ, નીચે ગબડી પડ્યો અને લાગ્યું કે હું મરી જ ગયો. અડધી રાત વહી ગઈ. મને ભાન આવ્યું ત્યારે મેં જોયું કે હું કોઈ બીજો જ મનુષ્ય છું. કાલે જે હું હતો તે આદમી આજે હું નથી. ગઈકાલનો એડમંડ બક સંદેહ કરવાવાળો, અશ્રદ્ધાળુ, અવિશ્વાસુ, નાસ્તિક ન હતો. મારી ભીતર કંઈ ઓર આવી ગયું છે. વૃક્ષના પાંદડે મને પરમાત્મા દેખાય છે. તમરાનો અવાજ મને બ્રહ્મનાદ જેવો લાગે છે. અનાયાસે મારા જીવનમાં આ બધું શું બન્યું? પાછલા જન્મોની યાત્રા અધૂરી રહી ગઈ હોય, ક્યાંય ચૂકી ગયા હોઈએ તો કોઈ દિવસ કોઈ પણ જન્મમાં
અનાયાસ દીવો પ્રજ્વલિત થઈ જાય છે અને દ્વાર ખુલી જાય છે. ઘણીવાર તો એવું બને છે કે ઇંચ ભરથી ચૂકી જઈએ છીએ, તેને માટે જન્મો જન્મની યાત્રા કરવી પડે છે. આજે આપણે જે કંઈ પણ છીએ, આપણા વિચારો, ભાવો અને કર્મોની જોડ છે. આજે આપણે જે કાંઈ છીએ તે પાછલા જન્મોની કોઈ શૃંખલા છે. શ્રી કૃષ્ણ કહે છે કે આ જીવનમાં એટલે કે આ જન્મમાં યોગ સાધ્યો હોય પરંતુ તે સિદ્ધ ન થયો હોય તો આગલા જન્મમાં અનાયાસે તે ઉપલબ્ધ થાય છે. તેનો તેને ખ્યાલ પણ આવતો નથી, તે સહજ હોય છે. આ જન્મમાં સત્ય અનાયાસે મળી શકે છે. ખાલી સમજવાની જ જરૂર છે, અનુભવવાની જરૂર છે. અસ્તુ શુભમ ભવતુ.